દાહોદ કલેક્ટરને ઓબીસી માટે અલગ વસ્તી ગણતરીની માંગ સાથે આવેદન. જાતિ આધારિત વસ્તી ગણતરીમાં ઓબીસી માટે અલગ વિકલ્પ ઉમેરવાની રજૂઆત કરવામાં આવી. દાહોદ જિલ્લામાં વર્ષ 2026-27 દરમિયાન યોજાનારી જાતિ આધારિત વસ્તી ગણતરીમાં અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી સમાજને અલગથી સમાવવાનો મુદ્દો ઉઠ્યો છે. આ મામલે દાહોદ જિલ્લા ઓબીસી સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમને આવેદનપત્ર પાઠવી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનમાં જણાવાયું હતું કે આવનારી વસ્તી ગણતરીમાં અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી માટે અલગ ગણતરી કરવામાં આવનાર છે, ત્યારે ઓબીસી સમાજની વસ્તી અન્ય શ્રેણીમાં દર્શાવવાની બદલે ઓબીસી માટે પણ અલગ વિકલ્પ આપવામાં આવે તેવી જરૂરિયાત છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ ઓબીસી સમાજની વાસ્તવિક વસ્તીનો ચોક્કસ આંકડો સરકાર સમક્ષ આવશે તો સમાજના હક, અધિકારો તેમજ વિકાસલક્ષી યોજનાઓના યોગ્ય અમલીકરણમાં મદદ મળશે. સાથે જ શિક્ષણ, રોજગાર અને સામાજિક નીતિઓમાં પણ યોગ્ય આયોજન શક્ય બનશે. આવેદનપત્રમાં વસ્તી ગણતરીના ફોર્મમાં ઓબીસી માટે અલગ કોલમ અથવા વિકલ્પ ઉમેરવાની માંગ કરવામાં આવી હતી, જેથી પારદર્શક અને સચોટ ગણતરી થઈ શકે. આ પ્રસંગે દાહોદ જિલ્લા ઓબીસી સમાજના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના હિત માટે એકજૂટ થઈ રજૂઆત કરી હતી.